નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા રાખું તમે બધા મજામાં જ હશો. હું છું મિથુન વાઘેલા અને મારા તમને જય શ્રી કૃષ્ણ. મિત્રો, કાલે 10 ઓગસ્ટ અને 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ વિશ્વ સિંહ દિવસના દિવસે માનનીય વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું અને આ ટ્વીટમાં ભારતની અંદર સિંહની વસ્તીમાં થયેલ સતત વધારાની પ્રશંસા કરી હતી અને આ કામ સાથે સંકળાયેલ દરેક પ્રાણી પ્રેમી લોકો, દરેક અધિકારીઓ અને દરેક જંગલ ખાતાના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સાથોસાથ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ વિશે પણ વાત કરી હતી. તો મિત્રો, જોડાયેલા રહેજો. આ મુદ્દો જે છે એ તમારી આવનારી જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા સાથોસાથ એસટીઆઈ જેનું નોટિફિકેશન આવી ગયેલ છે અને એ પરીક્ષા સાથોસાથ પીએસઆઈ અને એસસીસીઈ મેનમાં પણ આ ટોપિક છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહે છે. મિત્રો, એક મારી વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલ દિવ્યજ્યોત એજ્યુકેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. શું છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ અને આપણા વહાલા એવા વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ ટ્વીટ વિશે આપણે જાણીએ. ચાલો મિત્રો. તો મિત્રો, કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે એણે જે અક્ષરો લખ્યા છે, જે શબ્દો આપ્યા છે, એ શબ્દો જ મેં અહીંયા લખ્યા છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ અને સુરક્ષાના કાર્ય સાથે સંકળાયેલ તમામ લોકોની પ્રશંસા કરી હતી. શું વાત કરી કે સિંહનું અહીંયા સંરક્ષણ થાય છે, હા, અને તેમની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. આટલા માટે આ કામ સાથે સંકળાયેલ તમામ લોકોની પ્રશંસા કરી હતી. સાથોસાથ વડાપ્રધાને ફેબ્રુઆરી 2024માં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના માટે કેન્દ્રીય કેબિનેટની જે મંજૂરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે તેના માટે વિશ્વભરમાંથી મળેલા પ્રોત્સાહક પ્રતિસાદ પર ખુશી વ્યક્ત કરી હતી. હા મિત્રો, ફેબ્રુઆરી 2024ની અંદર બજેટની અંદર જ આપણે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપનાની વાત કરવામાં આવી હતી અને વિશ્વના બીજા અન્ય દેશો દ્વારા આ જે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ છે એના ઉપર સારો વિશ્વભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બરાબર. પછી પીએમ મોદીએ તમામ વન્ય પ્રાણી પ્રેમીઓને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા અને ગુજરાતના લોકોના આતિથ્ય સત્કારનો અનુભવ કરીને સિંહના રક્ષણ માટે હાથ ધરાયેલા પ્રયાસોના સાક્ષી બનવાનું આમંત્રણ આપ્યું હતું. હા મિત્રો, અહીંયા મેં એક માનનીય વડાપ્રધાન દ્વારા જે ટ્વીટ કરવામાં આવ્યું હતું એ ટ્વીટ મેં અહીંયા રાખેલી છે. આ ટ્વીટ છે જે આપણા વડાપ્રધાન દ્વારા એ ટ્વીટ કરવામાં આવી હતી અને ટ્વીટમાં એવી વાત કરવામાં આવી હતી કે તમે ગુજરાતની અંદર આવેલા ગીરમાં ગીરમાં રહેતા લોકો જે છે એ તમને આતિથ્ય સત્કાર એટલે કે તમને મહેમાનોને કઈ રીતે એ લોકો સાચવે છે, બરાબર, એ લોકોનો માનવ પ્રેમ કેવો છે, એ લોકોની આગતા સ્વાગતા કેવી છે, એનો તમે ત્યાં જે એને પ્રત્યક્ષ અનુભવ કરો. સાથોસાથ એણે એ પણ કહ્યું હતું કે હકીકતમાં જે સિંહ જંગલની અંદર ફરતો હોય છે એ નિહાળો કે સિંહ કેવો લાગે છે, બરાબર, અને ત્યાંના સિંહ જેવા માણસોનો પણ તમે કહેવાય કે આતિથ્ય સત્કારનો અનુભવ કરો. આવું એક ટ્વીટ દ્વારા આમંત્રણ આપ્યું હતું. એટલે સારી એક બાબત કહેવાય. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ગુજરાતના ગીર એ સિંહોની વિશાળ વસ્તીનું ઘર છે. વર્ષોથી તેમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે એક સારા સમાચાર છે. સાથોસાથ મોદી સાહેબે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ વિશે જે વાત કરી હતી, જે આ એક મહત્વનો મુદ્દો આવનારી પરીક્ષાઓમાં બની રહે છે. તો આ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એ શું છે એ આપણે જાણીએ.
ભારત એ પોતાના નેતૃત્વમાં મોટી બિલાડીઓના રક્ષણ માટે એક મોટું ગઠબંધન તૈયાર કરશે. બરાબર. એટલે જે મોટી બિલાડીઓ છે, બરાબર, આ મોટી બિલાડીઓના રક્ષણ માટે એક મોટું ગઠબંધન તૈયાર કરશે. આ અનુસંધાને 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે? 150 કરોડ રૂપિયા. બરાબર. 150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને આ મદદ જે છે એ 5 વર્ષ માટે રહેશે. પ્રસ્તાવિત ગઠબંધન જે છે એ શું છે? તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, એટલે કે IBCA, અને ટૂંકમાં IBCA કહેવામાં આવે છે. કહેવામાં આવે છે. એનું અંગ્રેજી નામ છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. બરાબર. એ IBCA છે એ 7 મોટી IBCA જે છે એ 7 મોટી બિલાડીના રક્ષણ માટે કામ કરશે. 7 મોટી બિલાડી. બરાબર. અને આ 7 મોટી બિલાડીઓમાં શું શું આવે છે? તો એમાં વાઘ આવે છે, સિંહ આવે છે, સિત્તો આવે છે, દીપડો આવે છે, હિમ દીપડો આવે છે, જેગ્યુઆર આવે છે અને પુમા આવે છે. બરાબર. તો આ 7 જે મોટી બિલાડીઓ છે એ બિલાડીઓના રક્ષણ કાજે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સ્થાપના કરવામાં આવશે. સાથોસાથ આ ગઠબંધન, આ જે એલાયન્સ બનશે, આ એલાયન્સમાં કયા કયા દેશો? તો કે એમાં 97 રેન્જ દેશો માટે ખુલ્લી રહી છે. બરાબર. કેટલા દેશો? આ મુદ્દો યાદ રાખજો મિત્રો. કેટલા? 97 રેન્જ દેશો, બરાબર, માટે ખુલ્લી રહે છે. આ દેશોમાં મોટી બિલાડીઓના નિવાસસ્થાનવાળા દેશો, બરાબર, જે જગ્યાએ આ 7માંથી કોઈ પણ એક બિલાડી ત્યાં વસતી હોય. 7 ક્યાં ક્યાં હતા? મેં તમને વાત કરી. વાઘ, ચિત્તો, દીપડો, સિંહ, પછી જેગુઆર, પુમા. તો આ જે 7 બિલાડીઓ છે, તો આ 7 બિલાડીઓમાંથી કોઈ પણ એક બિલાડીનું કોઈ નિવાસસ્થાન ધરાવતો દેશ હોય તો એ આની અંદર સદસ્ય બનશે. સાથોસાથ આંતરરાષ્ટ્રીય સંગઠન અને અન્ય ઈચ્છા ધરાવતા દેશો પણ આની અંદર સામેલ થશે. આ ગઠબંધનની રચના ચિત્તાના આગમનથી પ્રેરાઈને છે. બરાબર. આપને ખબર છે કે હમણાં તાજેતરમાં જ આપણે ચિત્તા લઈ આવ્યા હતા. બરાબર. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે મિત્રો. આ મુદ્દો એક સારો મુદ્દો છે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે કે જ્યાં એકી સાથે મોટી બિલાડીઓની 7 પ્રજાતિમાંથી, કેટલી પ્રજાતિ? 7 પ્રજાતિ છે. આ 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિ ભારતમાં મળી આવે છે મિત્રો. બરાબર. કેટલી પ્રજાતિ? 7 પ્રજાતિ. તો જે 7 મોટી બિલાડીઓ છે, આ 7 મોટી બિલાડીઓમાંથી 5 મોટી બિલાડી છે ભારતમાં મળી આવે છે. એ કઈ કઈ 5 મોટી બિલાડી? તો વાઘ, સિંહ, ચિત્તો, દીપડો અને હિમ દીપડો. બરાબર. આ 5 બિલાડીઓ અહીંયા ભારતમાંથી મળી આવે છે. જેગુઆર અને પુમા છે એ ભારતમાં મળી નથી આવતું. બિગ કેટ એલાયન્સની શાસન પ્રણાલીમાં બધા જ સદસ્ય દેશોની એક મહાસભા હશે. બરાબર. આ બિગ કેટ એલાયન્સ એ કયા પ્રકારનું રહે છે એની અહીંયા વાત કરવામાં આવી છે કે બિગ કેટ એલાયન્સની શાસન પ્રણાલીમાં બધા જ સદસ્ય દેશોની એક મહાસભા રહે છે. બરાબર. એક પરિષદ રહે છે જેમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15 સદસ્ય હશે, જેની પસંદગી કોણ કરશે? મહાસભા દ્વારા 5 વર્ષ માટે થશે. બરાબર. એટલે કે જે મહાસભા બનશે, આ મહાસભામાં જે એક પરિષદની રચના કરવામાં આવશે. આ પરિષદની અંદર ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 15 સદસ્ય રહે છે અને જેમની પસંદગી જે છે મહાસભા દ્વારા કરવામાં આવશે. પરિષદની સલાહ અનુસાર મહાસભા નિશ્ચિત કાર્યકાળ માટે એક મહાસચિવની નિમણૂક કરશે. બરાબર. એક મહાસચિવની નિમણૂક કરશે. સાથોસાથ બસ મિત્રો, અહીંયા મારી લેક્ચર જે છે એ પૂર્ણ થાય છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય મિત્રો તો આપેલ માહિતી ને ધ્યાનમાં રાખી અને અમારી આ ચેનલ દિવ્ય જ્યોત એજ્યુકેશનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આશા રાખું છું મિત્રો તમારી આવનારી દરેક પરીક્ષાઓની અંદર મેં અહીંયા આપેલી માહિતી જે છે
એ તમને મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.